નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે બુલંદશહર જિલ્લાના સૂરજપુર ટીકરી ગામમાં દીપુ સૈની નામનો યુવાન 13 વર્ષ પછી જીવતો ઘરે પાછો ફર્યો છે। તો મિત્રો, સાપ કરડતા પરિવારે મૃત માનીને ફેંકી દીધો હતો ગંગા નદીમાં। જો કે મિત્રો, યુપીના બુલંદશહરના સૂરજપુર ટીકરી ગામમાં 13 વર્ષ બાદ એક યુવક હેમખેમ ઘરે પરત ફર્યો છે। જી હા મિત્રો, મળતી માહિતી પ્રમાણે તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જેને જોઈને પરિવારમાં આનંદની લાગણી ફરી વળી, કારણ કે પરિવારમાં માનતો હતો કે દીકરો તો મરી ગયો છે અને તેને ગંગા નદીમાં વહાવી દીધો હતો। ત્યારે આવો જાણીએ એવું શું થયું કે મૃત દીકરો પરત આવ્યો। તો મિત્રો, વાત એમ છે કે દીપુ સૈની નામનો એક યુવક છે કે જેને 13 વર્ષ પહેલા સાપ કરડ્યો હતો। જી હા મિત્રો, જો કે સાપ કરડ્યા બાદ પરિવારે તેને મૃત માની લીધો હતો। જો કે આ ઘટના બુલંદશહરના ઔરંગાબાદના સૂરજપુર ટીકરી ગામની છે। જો કે દીપુને સાપ કરડ્યો હતો અને પરિવારે માન્યું કે તે મરી ગયો છે। આથી ગામના રિવાજ મુજબ તેને મૃત સમજીને ગંગામાં વહાવી દીધો હતો। જી હા મિત્રો, તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।